નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરે સર્જરી વિના સિગ્મોઇડસ્કોપીની મદદથી એક યુવતીના આંતરડામાં ફસાયેલી મોઇશ્ચરાઇઝરની બોટલ બહાર કાઢી નાખી। જાતીય ઉચ્ચકતાના કારણે 27 વર્ષીય મહિલાએ બોટલ તેના પ્રાઇવેટ પાર્ટમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો, જે તેના ગુપ્તાંગમાં ફસાઈ ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સર્જરી વિના આંતરડામાં ફસાયેલી મોઇશ્ચરાઇઝરની બોટલ કાઢી આ ઘટના પછી છોકરીને પેટમાં દુખાવો થતો હતો અને તે 2 દિવસ સુધી શૌચ કરી શકી ન હતી। તેને એક ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવી હતી। પૂછપરછ કરવામાં આવતા છોકરીએ કહ્યું હતું કે તેને 2 દિવસ પહેલા જાતીય આનંદની ઈચ્છા હતી અને તેના ગુપ્તાંગમાં મોઇશ્ચરાઇઝરની બોટલ અંદર નાખવાનો પ્રયાસ કર્યો હતો। જી હા મિત્રો, તો યુવતીએ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી। છોકરી પહેલા તેને નજીકની હોસ્પિટલ ગઈ હતી, જ્યાં ડોક્ટરે બોટલ કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા। આ પછી તેને પેટના એક્સરે કરવામાં આવ્યો, જેમાં બોટલ પ્રાઇવેટ પાર્ટના ઉપરના ભાગમાં ફસાયેલી જોવા મળી હતી। છોકરીને ગંભીર સ્થિતિ અને આંતરડામાં ફાટવાની શક્યતા જોઈને તેને તાત્કાલિક રાત્રે સર્જરી માટે લઈ જવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।